સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરી છે અને કહ્યું છે કે 15મી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે, જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે. તો જેમાં 17 ઓગસ્ટથી મેઘા નક્ષત્ર અને સૂર્ય સિંહ રાશિમાં આવતા સારો એવો વરસાદ પણ થશે. તો 19 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા બધા ભાગોમાં સારો એવો વરસાદ થશે. તો 23 ઓગસ્ટથી લઈને 14 સપ્ટેમ્બર સુધી પણ ગ્રહો જળદાયકા નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ થશે તેવું તેમણે જણાવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સીએમએ આપી ₹4179 કરોડની ફાળવણીને મંજૂરી. જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે 2025ના શહેરી વિકાસ વર્ગમાં રાજ્યની 7 મહાનગરપાલિકા અને 12 જેટલી નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે ₹4179 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે. તો અર્નિંગ વેલ અને લિવિંગ વેલ મંત્રને સાકાર કરતી આ નાણાકીય ફાળવણીમાંથી આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ, શહેરી સડક, પાણી પુરવઠા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ તેમજ આઉટગ્રોથ એરિયાના ડેવલપમેન્ટના કામો હાથ ધરાશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. હિમાચલમાં ભારે તબાહી તો 98 જેટલા લોકોના મોત તેમજ 1500થી વધારે ઘરો તબાહ અને 390 કરતા વધારે રસ્તાઓ બંધ છે. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. તો 20 જૂને ચોમાસાની શરૂઆતથી જ 1 ઓગસ્ટ સુધી હિમાચલમાં લગભગ અંદાજે 100 જેટલા લોકોના મોત થયા છે અને 97 લોકો હજુ પણ ગુમ છે. તેમજ રાજ્યમાં 1500 કરતા વધારે ઘરો ધરાશાયી થઈ ગયા છે અને અંદાજિત ₹1678 કરોડથી વધુ રૂપિયાનું નુકસાન પણ થયું છે. તો આ ઉપરાંત 390 કરતા વધારે માર્ગો ભૂસ્ખલન અને પૂરના કારણે બ્લોક પણ થઈ ગયા છે. તો સ્થિતિ ગંભીર છે અને બચાવ તેમજ રાહતની કામગીરી પણ હજુ ચાલુ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ પણ કરી વરસાદની આગાહી. જ્યાં દોસ્તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ કોઈ પણ બદલાતી પેટર્ન નથી. તો ચોમાસું મધ્યપ્રદેશ બાદ ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ રહ્યું છે અને મધ્ય ભારત અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે. તો રાજ્યમાં વરસાદની કોઈ પણ અછત નથી. તો આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ પડવાની કોઈ પણ શક્યતા દર્શાવી નથી અને ઓગસ્ટમાં સામાન્ય વરસાદ પણ નોંધાશે તેવું તેમણે જણાવ્યું હતું. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ફરી એકવાર લાખ રૂપિયાને પાર પહોંચ્યું સોનું. જ્યાં દોસ્તો સોનાના ભાવમાં ગઈકાલે ₹1540નો વધારો નોંધાયો છે. જેમાં દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,01,350 પ્રતિ 10 ગ્રામે છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹92,900 પ્રતિ 10 ગ્રામે છે. તો રાજ્યમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹92,950 અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે ₹1,01,400 છે. તો ચાંદીના ભાવમાં પણ મામૂલી ₹10નો વધારો થયો છે અને ચાંદીનો ભાવ ₹1,10,500 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગંગામાં પાણીની આવક ઉપર ચોંકાવનારો દાવો. જ્યાં દોસ્તો ગંગા નદીના ઉનાળામાં પાણી ક્યાંથી આવે છે તેના ઉપર નવો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ઉત્તરાખંડના રૂડકી સ્થિત આઈઆઈટી દ્વારા દાવો કરાયો છે કે નવા દાવા પ્રમાણે આ પાણી ગ્લેશિયર પીગળવાથી નહીં પરંતુ ભૂગર્ભ જળમાંથી આવે છે. તો જે નદીના મધ્ય ભાગમાં પાણીના સ્તરમાં 120%નો વધારો કરે છે. તો આઈઆઈટી રૂડકીના સંશોધકોએ ગંગા અને તેની સહાયક નદીઓનું વિગતવાર વિશ્લેષણ કર્યા પછી આ દાવો રજૂ કર્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર. નેશનલ હાઈવે ઉપર 5 દિવસથી ટ્રાફિક જામ છે. જ્યાં દોસ્તો અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર 5 દિવસથી સતત ટ્રાફિક જામનો સિલસિલો યથાવત છે. તો 7 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો પણ લાગી છે. તો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. તો વાહન ચાલકોને ખાધ્યા પીધ્યા વિના 3 થી 4 કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો છે અને વાહન ચાલકોને ઇમરજન્સી જેવી અનેક સેવાઓમાં પણ ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. તો આવા સમયે એમ્બ્યુલન્સ આવે તો શું થાય? તો ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો યુદ્ધનો અંત આણવા માટે હમાસની શરતો. જી હા દોસ્તો, ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિના દરવાજા બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો હમાસે ઇઝરાયલની 60 દિવસની યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તો હમાસે કહ્યું છે કે જેરુસલેમમાં રાજધાની ધરાવતું સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય ન બને ત્યાં સુધી તેઓ શસ્ત્ર નહીં મૂકે. તો હમાસનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે કતાર, ફ્રાન્સ અને ઇજિપ્તની મધ્યસ્થી થોડા દિવસો પહેલા જ શાંતિ પ્રસ્તાવ પર વાટાઘાટો સમાપ્ત થઈ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર 1.20 એટલે કે 1,20,000 કરતા વધારે રત્ન કલાકારો બેકારીના ભરડામાં છે. જી હા દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલના ફી માફી માટે અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં કુલ 1.20 લાખ અરજીઓ આવી છે, જેમાંથી સુરતમાંથી જ 78,000 અરજીઓ આવી છે. તો હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે અને ત્યાંથી ડાયમંડ એસોસિએશનને પણ મોકલાશે. તો સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારોના સંતાનોને 13,500 રૂપિયાની મર્યાદામાં 1 વર્ષ માટે સ્કૂલ ફીમાં માફીની જાહેરાત કરાઈ છે. તો મંદીમાં રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો રક્ષાબંધન પહેલા મળી શકે છે સારા સમાચાર. જ્યાં દોસ્તો દેશમાં રક્ષાબંધનના તહેવાર પહેલા ભારતીય રિઝર્વ બેંક ફરી એકવાર વ્યાજ દરોમાં ઘટાડાની મોટી ભેટ આપી શકે છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના એક અહેવાલ અનુસાર 4 થી લઈને 6 ઓગસ્ટ દરમિયાન યોજાનારી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ એટલે કે MPCની બેઠકમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે BPSના ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તહેવારો ઉપર ST દોડાવશે 6,500 કરતા વધારે એક્સ્ટ્રા ટ્રીપો. જી હા દોસ્તો, હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને જે કારણે મુસાફરોમાં પણ મોટો વધારો થશે, જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની 6,500 કરતા વધારાની ટ્રીપો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો જેમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો ઉપર દર્શનાર્થે જતા મુસાફરો માટે સ્પેશિયલ બસોનું સંચાલન કરવામાં આવશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. રાજ્યમાં સિઝનનો કુલ 62.93% વરસાદ નોંધાયો. જી હા દોસ્તો, હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 1 ઓગસ્ટ 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 62.93% એટલે કે અંદાજિત 63% જેટલો વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65.38%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.84%, સૌરાષ્ટ્રમાં 55.10% અને દક્ષિણ ગુજરાતમાં 66.93% વરસાદ નોંધાયો છે. તો સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ 2,74,454 MCFT છે. તો રાજ્યના અન્ય 206 જળાશયો સંગ્રહ 3,75,105 MCFT નો છે.